હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ઉનાળાની ગરમીમાં સમર વેકેશન મળશે કે નહીં મળે, જીટીયુની અંદર અભ્યાસ કરતા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો આજે આપણે સર્ક્યુલર વિશે વાત કરવાના છે કે જે જીટીયુ દ્વારા સમર વેકેશન ડિક્લેર કરવાનો એક સર્ક્યુલર અપલોડ થયો છે. તો એ સર્ક્યુલરની અંદર કયા સ્ટુડન્ટ્સને એનું સમર વેકેશન મળશે, કયા સ્ટુડન્ટને સમર વેકેશન નહીં મળે, અથવા કઈ કોલેજમાં સમર વેકેશન હશે, કઈ ડેટથી કઈ ડેટ સુધી સમર વેકેશન હશે, જે ડેટ આપી છે બધી ડેટમાં સમર વેકેશન હશે કે નહીં હોય. કારણ કે ઘણી કોલેજોમાં મિડ એક્ઝામ બાકી છે, એમનું ટર્મ એન્ડિંગ આવી ગયું છે, તો એ લોકોનું વાઇવા સબમિશન બાકી છે. તો દરેક વસ્તુની આજે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટરમાં જેટલા જે પણ બ્રાન્ચની અંદર અભ્યાસ કરો છો, જે પણ સેમિસ્ટરમાં અભ્યાસ કરો છો, એ દરેકના કોર્સ આપણી વેબસાઇટ ઉપર, આપણી એપ્લિકેશન ઉપર અપલોડ છે. તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, અને જોઈન થઈ શકો છો. સેમિસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, અને સેમિસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રોનું વોટ્સએપ ગ્રુપ અને સેમિસ્ટર 6 ના વિદ્યાર્થી મિત્રોનું વોટ્સએપ ગ્રુપ, એટલે ત્રણ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ જે છે એ બધાની લિંક મૂકેલી છે. મારી એક રિક્વેસ્ટ, જે સેકન્ડ સેમિસ્ટરમાં છે સેકન્ડ સેમિસ્ટરમાં જોઈન થશે, ફોર્થ સેમિસ્ટરના વિદ્યાર્થી મિત્રો ફોર્થમાં જ જોઈન થશે, અને 6 ના વિદ્યાર્થી 6માં જોઈન થશે. ઓકે, ક્લિયર. હવે વાત કરીએ સમર વેકેશનનો જે સર્ક્યુલર આવ્યો છે, તો પહેલા આપણે સર્ક્યુલર ઉપર નજર નાખી દઈએ કે જે સર્ક્યુલર આવ્યો છે સર્ક્યુલરની અંદર શું છે. તો જીટીયુનો એક સર્ક્યુલર એકેડેમિક સમર વેકેશન માટેનો એકેડેમિક યરનો 2023 and 4 માં આવેલો છે. એમાં એવું લખ્યું ધ કોમન એકેડેમિક કેલેન્ડર ધ એકેડેમિક યર 2023 and 24, જે અત્યારે હાલ સેમિસ્ટર 2, 4 અને 6 ચાલી રહ્યું છે એની વાત કરી છે. તો ફોર ઓલ પ્રોગ્રામ રનિંગ ઇન જીટીયુ, એટલે દરેક પ્રોગ્રામ આવી ગયા, ડિગ્રી હોય, ડિપ્લોમા હોય, ફાર્મસી હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય, તો એનું સમર વેકેશન 1 મે 2024 1/5 થી સ્ટાર્ટ થાય છે અને 15 જૂન 2024 સુધીનું સમર વેકેશન છે એવું જીટીયુએ કીધું છે. તો શું સર બધી કોલેજોમાં વેકેશન? નો, એને એક ઇન્સ્ટ્રક્શન છે. જો ધ નંબર ઓફ ડેઝ ફોલ્સ લેસ ધેન 90 days in particular program due some for reason, so we responsibility by institute to make good the loss by the arrange extra class for better students. એટલે એમને એક્સ્ટ્રા ક્લાસનું આયોજન કરવું પડશે. ઘણી બધી કોલેજોની અંદર એકેડેમિક કેલેન્ડર સ્ટાર્ટ થયાથી 90 દિવસ, હવે જે તમારો ધારી લો કે અત્યારે 6 સેમિસ્ટરની અંદર જે વિદ્યાર્થી મિત્રો છે એમનું ટર્મ એન્ડ આ મહિનાની 24 તારીખે છે, 25 તારીખ કે 30 તારીખની આસપાસ છે, તો એ લોકોને 90 દિવસ પૂરા નથી થતા, તો એ લોકોને એક્સ્ટ્રા ક્લાસનું આયોજન કરવું પડશે. સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 4 ની વાત કરીએ તો એમનું ટર્મ એન્ડિંગ નેક્સ્ટ મંથની અંદર છે, તો જો એમને 90 દિવસ પૂરા ના થતા હોય તો એમને પણ એક્સ્ટ્રા ક્લાસનું આયોજન કરવું પડશે. પણ ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો, આ બંનેની વચ્ચે તમને થોડો કંઈકનો કંઈક તો એ લોકો વેકેશન આપશે. આની અંદર આ જે ડેટ છે એની અંદર તમને એ વેકેશન આપશે. હવે એ વેકેશન આપવું જે તે કોલેજના પ્રિન્સિપાલ ઉપર ડિપેન્ડ છે કે કઈ રીતના એ લોકો કોલેજમાંથી તમને વેકેશન આપે છે. એમાં સ્ટાફમાં પણ છે કે ધ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ હેવ પરફોર્મ ધ ઓલ ડ્યુટી અલોકેટેડ ધેમ બાય ધ યુનિવર્સિટી ડ્યુરિંગ ધ કોઈ એક્સ્ટ્રા ડ્યુટી આપવામાં આવે તો પણ તમારે આપવી પડશે. હવે જીટીયુની એક્ઝામને ઇલેક્શનની ઇફેક્ટ થવાની છે, ફાઇનલ છે, કારણ કે નેક્સ્ટ મંથની અંદર આપણું ઇલેક્શન છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર ઇફેક્ટ થવાની જ છે. એટલે જીટીયુનું જે ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે ડેટનું, એ થોડું એક્સચેન્જ થશે સમય સાથે, અમે તમને બતાવીશું વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે હાલ જે વિદ્યાર્થી મિત્રોના મનમાં છે કે ભાઈ 1 તારીખથી વેકેશન, એટલે ઘણા બધા 1 તારીખથી કોલેજમાં રજાઓ પાડવાનું વિચારતા હશે, તો અત્યારે પ્લાનિંગ પોસ્ટપોન કરજો. જ્યાં સુધી કોલેજમાં તમને ડેટ આપવામાં ના આવે ત્યાં સુધી ધ્યાન રાખવાનું જરૂરી છે. એટેન્ડન્સ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એટલે જો પ્લાનિંગ બનાવતા હોય, એ વોટર પાર્ક જવાનો કે આઉટ ઓફ જવાનો પ્લાન બનાવતા હોય તો ના બનાવતા અત્યારે પહેલા કોલેજના ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરી લેવી, કારણ કે આટલું બધું વેકેશન પોસિબલ છે જ નહીં. બીકોઝ આ વેકેશનની અંદર તમારો 25 ઘણી સેકન્ડ સેમના વિદ્યાર્થી મિત્રોને તો 25/5 ટર્મ એન્ડિંગ છે. ઓકે, એના પછી 6થા મહિનામાં તો એ લોકોની એક્ઝામ હોય છે. એટલે આ બધી તમારી કોલેજ ઉપર ડિપેન્ડ છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, એટલે કોલેજમાંથી જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે એ પ્રમાણે તમારું સમર વેકેશન રહેશે. આ એક કોમન આપી દીધું છે. હવે ડિપેન્ડ ઓન ઇન્સ્ટિટ્યૂટ. ઘણી કોલેજો વેકેશન આપતી હોય છે, ઘણી કોલેજો વેકેશન ઓછું આપતી હોય છે, ઘણી કોલેજો વેકેશન વધારે આપતી હોય છે. તો અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે દરેકનો. ઓકે, તો દરેકનો ક્રાઇટેરિયા પ્રમાણે ચાલતા છે. એમના જે પ્રમાણે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 90 દિવસ થઈ જતા હશે તો એ લોકો વેકેશન વધારે આપી શકે છે, નથી થતું તો વેકેશન
નોટિફિકેશન ઓછું આપી શકે છે. ક્લિયર? ઓકે, તો આ તમારો જે એકેડેમિક કેલેન્ડરનો જે કાર્યક્રમ આવ્યો છે એ આ ટાઈપનો છે વિદ્યાર્થી મિત્રો. આ રીતનું સમર વેકેશન છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે અને ખાસ કે તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો આવી જ અપડેટ સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.